જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં જમ્મુ અને કાશ્મીર સહિત 5 સુરક્ષા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તો મળતી માહિતી મુજબ કઠુઆ જિલ્લાના ગાંઠી જૂથાના વિસ્તારમાં સુરક્ષા દળો અને ઘૂસણખોરો આતંકવાદીઓના જૂથ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ થયા છે. તો અધિકારીઓ ગુરુવારે જણાવ્યું હતું કે ઘણા દિવસોથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક એસડીપીઓ સહિત 5 સુરક્ષા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો અધિકારીઓના જણાવ્યા મુજબ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ જાખોલ ગામ નજીક લગભગ 5 આતંકવાદીઓના ભારે શસ્ત્રની જૂથને અટકાવ્યું હતું, ત્યારે એન્કાઉન્ટર શરૂ થવા પામ્યું હતું. તો શરૂઆતના ગોળીબારમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ભરત ચલોત્રા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને બાદમાં સ્થિર હાલતમાં જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.